अस्सलामुअलैकुम एवरीवन। तो आज से गेबनसा पीरનો ઉરુસ तो હું જઈ રહ્યો છું गेबनसा સોસાયટીમાં હજરત गेबनसा પીરના ઉરુસમાં। તો આપણે અહીંયા આવ્યા તો સાનો શોકતથી કામ ચાલુ હતું અને ડેગુ પાકતી હતી। ત્યારબાદ આપણી મુલાકાત થઈ સિરાજ કાકા સાથે। તો આપણે સિરાજ કાકા સાથે આપણે દુઆ સલામ કર્યા અને આપણને સિરાજ કાકાએ જણાવ્યું કે અહીંયા 30 થી 35 ડેગુ પકાવવામાં ઉરુસમાં આવે છે અને દર વખતે આમ નિયાજ કરવામાં આવે છે અને અલ્લાહ પાક એના કુટુંબ કબીલાવાળાને હંમેશા કામયાબ કરે। ત્યારબાદ હું આગળ ગયો તો નદીમભાઈ કામકાજમાં હતા અને તોસીફભાઈ કામકાજમાં અને ઈસુફભાઈ તે બધા અહીંયા હાજર હતા। અને ત્યારબાદ અમારા મુસ્તાકભાઈ હતા તો આપણે એનો તે પણ સીન લઈ લીધો ને તે પછી આપણે તે કામકાજમાં લાગી જઈએ। આપણે ખીચોડ હલાવવામાં લાગી ગયા। ત્યારબાદ આ લોકોએ બપોરે શાનદાર નિયાજ કરવામાં આવી હતી। આપણે સીન એ લઈ લીધા। ગોસપાકની નિયાજ મસાલા કરવામાં આવી હતી। આપણે એમાંય તે સામેલ થઈ ગયા હતા। તે પછી જુલુસનો ટાઈમ હતો 6 વાગ્યાનો અને એના ઘર આંગણેથી જ રાખવામાં આવ્યો હતો હારુનાજી સિરાજ કાકાના ઘરેથી। गेबनसा સોસાયટીમાંથી ને જુલુસ નીકળવાનું હતું ગુલાબ ગલીમાંથી। ત્યારબાદ અમને ભેગા થઈ ગયા સમીરભાઈ। તો આપણે એની સાથે દુઆ સલામ કરી લીધા અને અમારા નાના નાના ફોલોવરો ભેગા થઈ ગયા। તો આપણે એની સાથે દુઆ સલામ કરી લીધા। તે પછી હું ગયો ઘરમાં તો ઘરમાં સંદલ શરીફ રાખેલું હતું અને આપણે હુસેન મામા બેઠેલા હતા। આપણે સીન એનો લઈ લીધો અને નિજામ બાપુ આવવાના હતા। નિજામ બાપુ આવી ગયા। આપણે નિજામ બાપુ આવી ગયા હે। હવે જુલુસ હમણાં નીકળવાનો ટાઈમ જ છે। તો ચાલો હવે આપણે નિજામ બાપુને આપણે હાથ ચૂમેવી દુઆ સલામ નિજામ બાપુ હારે કરી લેવી। ત્યારબાદ આપણે હારૂન દાદાએ નિજામ બાપુને અત્તર લગાડી દીધું। તો હવે જુલુસ નીકળવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે જુલુસમાં સામેલ થઈ જવી। જુલુસનો રૂટ હતો હુસેની ચોકમાંથી સૈયદ ચોકમાંથી હજરત गेबनसा પીરની દરગાહે। આશીર્વાદ વાળે આપણે શરબતની છબીલ નાખેલી હતી। આપણે ત્યાંનો સીન લઈ લીધો। ત્યારબાદ આપણે સમીરના પપ્પાએ છબીલ નાખેલી હતી કાવાની। આપણે કાવો પી નાખ્યો હતો અને આપણે એમાં સામેલ થઈ ગયા હતા। હુસેની ચોકમાંથી જુલુસ નીકળી ગયું। ત્યારબાદ અમે પહોંચી ગયા હતા પ્રોપર સૈયદ ચોકમાં। સૈયદ ચોકમાંથી અમારે જવાનું તો હજરત गेबनसा પીરની દરગાહે। તો અમે જવા લઈ ગયા આગળ। ત્યારબાદ અમે આગળ ગયા गेबनसा પીરની દરગાહે આવ્યા। અમને અમારા નાના નાના ફોલોવરો ભેગા થઈ ગયા। આપણે એની સાથે દુઆ સલામ કરી લીધા। ત્યારબાદ મારી મુલાકાત થઈ હારૂન દાદા સાથે, સિરાજ કાકા સાથે અને આસિફભાઈ સાથે। અને ઉરુસનું કામકાજ એ લોકો જ તે સંભાળે છે। આપણે હારૂન દાદા જસદણની જાની માની હસ્તી છે। સુખ દુઃખમાં ગમે ને વાર તહેવારમાં આગળ ઊભા હોય તો गेबनसा પીર સરકાર હંમેશા એને તંદુરસ્ત રાખે। ચાલો આપણે દુઆ સલામ गेबनसा પીરની દરગાહે કરી આવીએ। તો આપણે ફૂલ બુલ પેશ કરી દઈએ અને આપણે બધાના હકમાં દુઆ પડી લઈએ। અને જે કોઈ બી અહીંયા આવ્યું હોય કોમેન્ટ કરજો। ત્યારબાદ હું બહાર ગયો તો અહીંયા 2 મજાર શરીફ હતા તો આપણે અહીંયા દુઆ સલામ કરી લીધા બધાના હકમાં। ત્યારબાદ નિયાજનો પ્રોગ્રામ માશાअल्लाह ચાલુ થઈ ગયો હતો। અબે यजीद पहले मदीने की 2 बूंद मिला देते, फिर यहीं बैठ के पीने का मजा लेते, इतनी दौलत नहीं तेरे खजाने में यजीद, जितनी गेबनसा पीर के दीवाने लुटा देते। તો આગળ ગયો તમારી મુલાકાત થઈ સબીરભાઈ ભૈયા સાથે, નજીરભાઈ સાથે અને ધમા મામા સાથે। ત્યારબાદ મુલાકાત કરીને આગળ ગયો તમારા બીજા ભાઈબંધ ઉભા હતા એની સાથે દુઆ સલામ કરીને નીકળો। ત્યારબાદ અમારા રાહિલભાઈ સાથે દુઆ સલામ અમે કર્યા। ત્યારબાદ અમારે હુસેન મામા હતા એની સાથે દુઆ સલામ કર્યા અને બીજા ભાઈઓ હતા અમારા નદીમભાઈ અને મમ્મુ મામાની બધાની સાથે દુઆ સલામ કરીને અમારા હુસેનભાઈ સાથે દુઆ સલામ કર્યા। ત્યારબાદ અમે બેસી ગયા હું મારો ભાઈ સુજાન કાઢ્યો જમવા। પછી જમીન અમે ઊભા થયા। તમારી મુલાકાત થઈ રાહિલભાઈ સાથે, પછી શાહરુખભાઈ સાથે, સજાનભાઈ સાથે અને હાજીભાઈ સાથે। એટલે બધા ભાઈઓ સાથે દુઆ સલામ કરી નાખ્યા। હા કે તમને અમારો गेबनसा પીર સરકારનો ઉરુસ મુબારકનો બ્લોગ ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર અને ફોલો જરૂર કરજો। ખુદા હાફિઝ।